ઓકે, તો બાળકો આપણે આ વિડિયો લેક્ચરની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકીએ તો એમની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું. આપણે ચેપ્ટર 1 ની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકીએ તો એમના અંદર ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું. એમના પર કેટલું ટોર્ક લાગે અને કેટલું બળ લાગે એની બહુ સારી એવી ચર્ચા ત્યાં આગળ કરી હતી. એમનો થોડો ઉપયોગ તો કરીશું જ પાછો, અને સાથે સાથે આજે સ્થિતિ ઉર્જા કરીશું. તો જો આઈએમપી પ્રશ્ન છે, રેફરન્સની અંદર ક્રમ જે છે એ 26 નંબરનો આપ્યો છે. કદાચ મેં તમને પેમ્પલેટ આપ્યું એમાં એકાદ ક્રમ આડાવડો હોય તો જોઈ લેજો. પ્રશ્ન છે એક્ઝેક્ટ, ટોપિકનું નામ આ છે બાહ્ય ક્ષેત્રની અંદર ડાયપોલની વર્તણૂક, સ્થિતિ ઉર્જા, અને પછી છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. નિયમિત વિદ્યુત ક્ષેત્ર એમની અંદર ડાયપોલને મૂકીશું અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું. તો મેળવી દઈએ મિત્રો આઈએમપી પ્રશ્ન. આઈએમપી એક્ઝામ માટે પહેલું તો આપણે નિયમિત ક્ષેત્ર લેવાનું છે. નિયમિત એટલે સમજો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને પહેલા ગોઠવી દઈએ. તો પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ખબર હોવી જોઈએ. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય તો આને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એવું કહીએ છીએ. સમાંતર હોય અને એકબીજાને સમાન અંતર હોય. તો આ તમને યાદ હોવું જોઈએ. ત્યારબાદ બીજું યાદ હોવું જોઈએ મિત્રો ડાયપોલ. તો ડાયપોલ જે છે એ તો યાદ હોય જ આમ તો. હવે તો બધાને પહેલું ચેપ્ટર કર્યું એટલે એ તો બધાને યાદ હોય જ. ડાયપોલની અંદર એક પ્લસ ક્યુ હોય, એક માઇનસ ક્યુ હોય અને બે વચ્ચેનું અંતર 2l. તો અહીંયા આપણે સરળતા ખાતર ડાયપોલ જે છે એને આ રીતે ત્રાસી ગોઠવી દઈએ છીએ. ડાયપોલનું મધ્ય બિંદુ અહીંયા માની લો આપણે પ્લસ ક્યુ રાખીએ છીએ, અહીંયા માઇનસ ક્યુ. બહુ સરસ સિમ્પલ પ્રશ્ન છે, જોતા જજો આઈએમપી અગત્યનો. આ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન થાય. ડાયપોલ મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં હોય યાદ કરો, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ એટલે આ ડાયરેક્શનની અંદર પી કેરેટ હશે. તો હવે જો મેં ડાયપોલને જો ગોઠવી છે વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ ખૂણે ગોઠવી છે, ખૂણાને આપણે કહીએ થીટા. થીટા જેટલા ખૂણે ડાયપોલને આપણે ગોઠવી દીધેલ છે. યાદ કરો થોડું કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ તરફ હોય. એટલે પૂંછડા પાસે પ્લસ હોય અને માથા પાસે માઇનસ. યાદ આવી ગયું? તો આ ક્ષેત્રની અંદર આપણે ડાયપોલને ગોઠવી દીધી. સાથે સાથે તમને યાદ હોવું જોઈએ કે ડાયપોલ જે છે એમના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે 2a લઈએ છીએ. ઓકે, તો આ રીતની પરિસ્થિતિ છે. આટલું અંતર 2a. હવે તમે જો મોટા ભાગનું તો આગળના ચેપ્ટરનું જ છે. તો ત્યાં આગળ આપણે શીખ્યા હતા કે સમાન વિદ્યુત ક્ષેત્ર માન લો કે E ધારી લો તો આમના પર બળ લાગશે આ બાજુ પ્લસ QE, F બરાબર QE સૂત્ર, અને આમના પર માઇનસ QE. તો પરિણામી બળ જે છે, બળની વાત કરીએ તો એક થશે પ્લસ QE અને એક થશે માઇનસ QE. તો જ્યારે આ બંનેનો સરવાળો કરીશું તો આપણે વાત કરી હતી કે પરિણામી બળ તો હંમેશા શૂન્ય જ હોય. પરિણામી બળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં શૂન્ય જ. અગત્યનું MCQ બી છે આ. હવે ટોર્ક શૂન્ય નહોતું થતું, યાદ કરો. ટોર્ક લાગતું હતું. આ ડાયપોલને ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય કે આ બાજુ બળ લાગે, આ બાજુ બળ લાગે એટલે આમ ફરે. આ રીતે છે તો આમ બળ લાગશે એટલે આમ ફરશે. આમ ફરીને જો કદાચ સમાંતર ગોઠવાઈ જાય કે પ્રતિ સમાંતર ગોઠવાઈ જાય તો ટોર્ક ના લાગે. બાકી બધી કન્ડિશનમાં ક્ષેત્ર એમના પર બળ લગાડે અને ટોર્ક બી લગાડે. બળ પરિણામી શૂન્ય થઈ જાય પણ ટોર્ક શૂન્ય ના થાય. તો ટોર્ક માટેનું સૂત્ર તમારે યાદ કરવું પડે કે ટોર્ક બરાબર સૂત્ર હતું P ક્રોસ E. તો મૂલ્ય લખીએ તો થાય P E sin થીટા. આ ટોર્ક ક્ષેત્ર દ્વારા લાગે, યાદ રાખજો, ક્ષેત્ર દ્વારા
ક્ષેત્ર આમના પર ટોર્ક લગાડે, ક્યારે ના લગાડે? થીટા બરાબર 0 થઈ જાય તો, કે 180 હોય તો ટોર્ક ના લાગે, બાકી તો ક્ષેત્ર ટોર્ક લગાડે છે. તો આપણે થીટા ખૂણે રાખવું હોય તો ટોર્ક તો લાગશે. તો વિચારો, ડાયપોલને આમ રહેવું ગમશે, ડાયપોલ ક્ષેત્રને સમાંતર રહેવાનું પસંદ કરે, આ રીતે ડાયપોલને આ રીતે રહેવું છે, અને આપણે અહીંયાથી આમ લઈ જઈએ તો પછી જુઓ, ક્ષેત્ર આ બાજુ ટોર્ક લગાડે, સમાંતર કરવાનો પ્રયત્ન કરે, અને આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં ટોર્ક લગાડતા લઈ જઈએ તો પછી સ્વાભાવિક છે કે કાર્ય કરવું પડે, અને જેટલું કાર્ય કરવું પડે બસ એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો આખા ચેપ્ટરમાં આજ તો રામાયણ ચાલ્યા કરે છે કે ક્ષેત્રની અંદર આપણે કોઈ વિદ્યુત ભારને લઈ જઈએ અને એમાં કાર્ય કરવું પડે, અને કાર્ય કરવું પડે ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બસ તો અહીંયા બી કંઈક એ જ કન્સેપ્ટ છે કે ડાયપોલને આ બાજુ રહેવું છે અને આપણે આમ લઈ જઈએ છીએ તો કાર્ય કરવું પડશે. કાર્ય એટલે ઉર્જા, ઉર્જાનો નાશ નથી, એટલે ઉર્જા એમાં સંગ્રહ પામશે અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અહીંયા રેફરન્સની અંદર મિત્રો ભૂલી ગયા છે, એ લોકોએ આ ટોર્ક દ્વારા કાર્ય થાય છે એવું નથી કરવાનું. આપણે એ ક્ષેત્ર દ્વારા ટોર્ક તો લાગશે અને કાર્ય થશે, તો એ ક્ષેત્ર દ્વારા તો આપ ગોઠવાઈ જશે, પણ આપણે ક્ષેત્રની વિરુદ્ધ ટોર્ક, બાહ્ય ટોર્ક લગાડવાનું છે, એક્સટર્નલ ટોર્ક. યાદ રાખજો, આટલું જ હોય, આના જેટલું જ આપણે લગાડતા પ્રવેગ રહિત સ્થિતિમાં જવાનું છે. તો એકાદ બે વાક્ય થોડા ભૂલી ગયા છે કે આપણે આટલું જ ટોર્ક પણ બાહ્ય ટોર્ક આપણે લગાડવાનું છે, તો અંદર ઉર્જા સંગ્રહ થશે ને, નહીતર તો ક્યાંથી થશે ઉર્જા સંગ્રહ? તો સ્થિતિ ઉર્જા મેળવવી છે તો બસ આટલું કન્સેપ્ટ ખાલી ધ્યાન રાખવાનું છે. બાકી હવે ગણતરી પર ધ્યાન આપો. તો મિત્રો પહેલા પ્રાથમિક માહિતી સમજી લીધી, ફરીથી એક વખત કહી દઈશ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એ બધે સમાન હોય, ડાયપોલ મૂકીએ, પ્લસ ક્યુ પર પ્લસ ક્યુ, માઇનસ ક્યુ પર માઇનસ ક્યુ, પરિણામી બળ શૂન્ય, ટોર્ક શૂન્ય નથી થતું. એનું આ સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં મેળવી લીધું. આ સૂત્ર પ્રમાણે જો થીટા બરાબર 0 હોય કે 180 હોય તો ટોર્ક ન લાગે, બાકી તો બધે ટોર્ક લાગે, ક્ષેત્ર લગાડે. આપણે એમની વિરુદ્ધ ટોર્ક લગાડતા સ્થાનાંતર કરાવડાવવાનું છે અને એમના માટે કંઈક કાર્ય કરવું પડશે. તો હવે કાર્યની ગણતરી કરીએ છીએ. પહેલા સૂક્ષ્મ સ્થાનાંતર કરાવડાવીએ. તો ધારી લો કે ડી થીટા અથવા ડેલ્ટા થીટા જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન કાર્ય, પહેલા સૂક્ષ્મ કાર્ય કરીએ પછી કુલ કાર્ય. તો કાર્ય બરાબર સૂત્ર યાદ કરો, dw અથવા ડેલ્ટા w નામ આપ્યું. તો કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર જે સૂત્ર છે, એવું જ બળની જગ્યાએ જો ટોર્ક લખો, ફરતું હોય ત્યારે ટોર્ક લખવાનું, તો રેખીય સ્થાનાંતરની જગ્યાએ ફરતું હોય ત્યારે કોણીય સ્થાનાંતર એટલે થીટા આપવાનું. તો ડી થીટા અથવા ડેલ્ટા થીટા. ઓકે, અહીંયા ડેલ્ટા લખો તો ડેલ્ટા, ડી લખો તો ડી. એ તો તમને ખ્યાલ જ છે. થોડોક ટુકડો મોટો લો તો ડેલ્ટા, અને અતિશય સૂક્ષ્મ કરો તો ડી. છેલ્લે સંકલન કરતી વખતે તો ડી જ કરવાનું થશે. તો આમાં કિંમત મૂકી દઈએ. આ એક્સટર્નલ છે, ધ્યાન રાખો. આ બાહ્ય ટોર્ક છે, બહારથી આપણે લગાડવાનું છે. કેટલું? તો આના જેટલું. તો ઘણાને થાય આ જ ટોર્ક છે, પણ એ નથી, એના જેટલું છે. તો માનો લો સૂક્ષ્મ સ્થાનાંતર કરાવડાવ્યું આપણે, સૂક્ષ્મ સ્થાનાંતર. તો એના માટે આ કાર્ય કરવું પડે. તો હવે આપણે ગમે તેટલું કાર્ય કરવું હોય તો સંકલનને કામ આપીશું. તો બીજું સ્ટેપ આપણે કરીશું. ધારો કે ડી થીટા એટલે સૂક્ષ્મ, તો હવે મોટો ખૂણો પસંદ કરીએ. થીટા 0 થી થીટા 1 સુધી કાર્ય. આ બુક પ્રમાણે મેં સંજ્ઞા આપી છે. તમે થીટા 1 થી થીટા 2 કહી શકો. આ એવું કહ્યું, પ્રારંભિક સ્થિતિથી કોઈ એક શરૂઆતની સ્થિતિથી બીજી કોઈ એક સ્થિતિ સુધી, આવો એનો મતલબ. તો કુલ કાર્ય જોઈતું હોય તો સંકલનની અંદર લિમિટ, અને આ dw ની કિંમત મૂકી દેવાની Pe sin થીટા d. અચળ હોય બહાર નીકાળી, P અને E અચળ કહેવાય. તો w બરાબર Pe sin થીટા અંદર રહેશે, અને sin થીટા નું સંકલન મિત્ર યાદ રાખો, sin નું વિકલન cos થાય
અને sin નું સંકલન જે છે એ માઈનસ cos થાય. તો માઈનસ cos θ અને જે આપણે લિમિટ નક્કી કરી છે તે. તો આ રીતે કાર્ય બરાબર થઈ જશે PE. અહીંયા પહેલા અપર લિમિટ મૂકવાની, પછી માઈનસ કરવાનું, પણ ઓલરેડી માઈનસ છે એટલે પ્લસ થશે, અને એ થશે લોઅર લિમિટ મૂકવાની. થઈ ગયું. તો સૂત્ર આપણને શું મળ્યું? PE. આને આગળ લઈ લો તો જો મિત્રો આ સૂત્ર આપણને મળે છે કાર્ય માટે. તો એમસીક્યુ માટે ખૂબ અગત્યનું સૂત્ર છે આ. ઘણા બધા નીટની અંદર, ગુજકેટની અંદર એમસીક્યુ પૂછાયા છે. આ સૂત્ર તમને આવડતું હોય તો બસ એમાં કિંમત જ મૂકવાની છે. નીટમાં પૂછાયેલા એમસીક્યુ છે, ગુજકેટમાં પૂછાયેલા જ એમસીક્યુ છે. હવે આ θ0 શું હતું? પ્રારંભિક સ્થિતિ. એ કોઈ એક સ્થિતિ હતી, એમાંથી આપણે બીજી સ્થિતિમાં લઈ ગયા. કોઈ એક સ્થિતિ હતી અગાઉથી, એમાંથી બીજે લઈ ગયા. તો અહીંયા ઘણી વખત આપણે નીટ માટે કે ગુજકેટ માટે આ રીતે યાદ રાખી દેતા હોઈએ છીએ. cos θ1 માઈનસ cos θ2. તો આ સૂત્ર આપણે JNG માટે યાદ રાખીશું, જી નીટ ગુજકેટ માટે. સીધું જ આ સૂત્ર, કોઈ બી પહેલી સ્થિતિમાંથી બીજી સ્થિતિ. તો આ એક સૂત્ર થયું. એની અંદર અત્યારે સરળતા ખાતર બુક પ્રમાણે પ્રારંભિક સ્થિતિ જે છે એ 90 ડિગ્રી ધારે છે. એ કેમ, એમના પાછળનું એક લોજિક જે છે એ છેલ્લે આગળ સમજાયું છે, એ હું તમને પછી કહીશ. તો 90 કોઈ બી આપણે એંગલ ધારી શકીએ. શરૂઆત તો ગમે ત્યાં ડાયપોલ છે એવું માનીને આપણે ચાલીએ. તો એમાં 90 લેવાનું એક કારણ પછી સમજાઈશું. તો અહીંયા 90 એંગલ લઈ લઈએ. તો શરૂઆત જો 90 ડિગ્રીથી કરીએ તો આપણું આ જે સૂત્ર છે એની અંદર કાર્યનું સૂત્ર મળે PE cos 90. cos 90 એટલે 0, સાજીરો કરવા માટે, અને cos θ1. તો સૂત્ર બનશે. સાથે સાથે હવે એક જ થીટા બન્યો તો θ1 નામ ના આપતા ખાલી થીટા નામ આપી દઈએ. તો થશે માઈનસ PE cos θ. આ સૂત્ર થઈ ગયું. અથવા તો માઈનસ P ડોટ E. ડોટ ગુણાકારમાં cos આવતું તો યાદ કરો. તો મિત્રો આ બની ગયું સૂત્ર, સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ડાયપોલની સ્થિતિ ઊર્જા સમાન વિદ્યુત ક્ષેત્રમાં, યાદ રાખજો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. તો આટલે સુધી સાબિતી મોસ્ટલી પૂછાતી રહેતી હોય છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. તો એની અંદર ધારણા કરી છે આપણે અહીંયા કે θ બરાબર 90 પ્રારંભમાં હોય, એટલે કે ડાયપોલ આ રીતે હોય તો એની ચર્ચા પછી આપણે આગળ કરીશું. તો આટલે સાબિતીમાં પૂછાય તો તમારે આટલે સુધી લખવાનું છે. ઓકે. અને ત્યારબાદ એક બીજો નાનો પ્રશ્ન જોઈશું જે આની અંદરથી નીકળતા MCQ માટે છે, અને ત્યાર પછી એક ત્રીજો પ્રશ્ન જોઈશું જે આની જ બીજી રીતે સાબિતી છે, જે બહુ અગત્યનો છે. મોસ્ટ IMP જે છે એ આ છે. તો જોઈ લો, આ પ્રમાણે લખી દેજો ખાસ. અને અહીંયા એક્સટર્નલ છે, એકાદ વાક્ય લખવાનું છે કે અહીંયા જે બળ લાગે છે એટલું જ આપણે બાહ્ય ટોર્ક, બળને ટોર્ક લગાડીશું. તો આ રેફરન્સમાં નથી, ખાસ કહું છું કે આ લખી લેવાનું છે. ઓકે. ઓકે. તો મિત્રો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ 27 નંબરનો જે ક્રમ છે એ MCQ આમાંથી પૂછાઈ ગયેલા છે. 27 નંબરનો જે પ્રશ્ન છે એ આ રીતનો છે. સ્થાયી સમતોલન, અસ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલન, આ રીતનો પ્રશ્ન આપ્યો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ ડાયપોલની સ્થાયી સમતોલન, સ્થાયી સમતોલન, પછી અસ્થાયી સમતોલન, અને ત્યારબાદ લખ્યું છે કે મહત્તમ અસમતોલનની સ્થિતિ સમજાવો. મહત્તમ
असमतोलन। આવી ત્રણ સ્થિતિ એમસીક્યુ માં પૂછાઈ બી ગયેલ છે, તો કામનું છે. એમના માટે તમારા આ સૂત્રની જરૂરિયાત છે. આ સૂત્ર તમારી સામે જે છે એ છે. અને થોડુંક સમજવા માટે મેં તમારી સામે અહીંયા આકૃતિ રાખી છે, તો બાકીનું નીકાળી દઉં છું. જો સ્થાયી સમતોલન કોને કહેવાય, તો સૂત્રની અંદર તમારે થીટા બરાબર 0 મૂકી દેવાનું બસ. તો આ સૂત્રની અંદર જે કાર્ય અથવા તો સ્થિતિ ઊર્જા કહીએ, આટલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે, તો એ સ્થિતિ ઊર્જા જે છે એ થઈ જાય માઈનસ પી, કેમ કે cos 0 એટલે 1 થઈ જશે. હવે આને શા માટે સ્થાયી સમતોલન કહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા આમના પર બળ આ બાજુ લાગે ધન દ્વારા ધન, અને આમના પર આ બાજુ બળ લાગે. તો વિચારો કે તમારી સામે ડાયપોલ આ રીતે છે અને એમના પર આમ બળ લાગે છે, આ બાજુ બળ લાગે છે, તો થીટા ખૂણો 0 થઈ જાય. તો અહીંથી આમ ખેંચું છું, આમ ખેંચું છું, તો સરળતાથી શાંતિથી એની સ્થિતિમાં રહી શકશે. એટલે એકદમ મસ્ત સ્થાયી છે, આને કોઈ તકલીફ નથી. હવે તો આ સ્થિતિમાં એ રહેવાનું પસંદ કરશે, એટલે એ સ્થિતિને આપણે કહીએ છીએ સ્થાયી સમતોલન, કાયમી સમતોલન. હવે આ એક સ્થિતિ વિચિત્ર છે, જેમાં થીટા બરાબર આપણે લઈશું 180 ડિગ્રી. થીટા બરાબર 180 ડિગ્રી, અને એ વખતે શું થશે? જો સ્થિતિ ઊર્જા થઈ જશે 180 એટલે -1, તો માઇનસ પ્લસ પી. આટલી સ્થિતિ ઊર્જા હોય અથવા તો થીટા બરાબર 180 હોય ત્યારે શું થાય? જો હવે આ સ્થિતિની અંદર હું આમ લઈ જાઉં છું, તો પ્લસ અહીંયા છે, માઇનસ અહીંયા છે, સમજો. તો પ્લસ પર આમ ધક્કો લાગશે, માઇનસ પર આ બાજુ ધક્કો, તો આ રીતનું બેલેન્સ થયેલું છે. જો સેજ બી આમ થશે તો જતું રહેશે. આવી પરિસ્થિતિ. આમ ખેંચેટ રાખી હોય તો શાંતિથી પડ્યું રહેશે, પણ હવે વિચારો આમ ધક્કો દઈને રાખેલ છે, આમ સેજ બીજો આમ થયું તો ગયું. દેખો ગયું. તો મિત્રો આવી પરિસ્થિતિ છે ભાઈ, સમજાય છે? તો એને કહેવાય અસ્થાયી સમતોલન, અને એમાં થીટા બરાબર 180. ત્યારબાદ મહત્તમ અસમતોલન. પેલા સમતોલન હતા, હવે અસમતોલનની અંદર થીટા બરાબર 90. તો થીટા બરાબર જ્યારે 90 હોય છે ત્યારે સ્થિતિ ઊર્જા 0 થઈ જાય છે. cos 90 એટલે 0. તો આ સ્થિતિને કહેવામાં આવે છે વધારેમાં વધારે અસંતુલિત સ્થિતિની અંદર છે એવું કહેવાય. તો આ પ્રશ્ન થઈ ગયો મિત્રો. બસ આની અંદર 3 ખૂણાની ચર્ચા કરવાની છે, અને એ એમસીક્યુ ની અંદર પૂછાઈ બી એમાંથી ગઈ છે. તો આ જોઈ લો બીજો પ્રશ્ન, અને ત્યારબાદ આપણે ત્રીજા પ્રશ્નની શરૂઆત કરીએ. તો એ પહેલા થોડી વાર આરામ કરી લો, પાણી પી લો, ઓકે, ચર્ચા કરો, પછી આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. તો બાળકો ફ્રેશ થઈ ગયા. હવે આપણે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. ડાયપોલની જે સ્થિતિ ઊર્જા છે એ અલગ રીતે મેળવવાની છે. બહુ અગત્યનું નથી, સમજવા માટેનો છે. બહુ પરીક્ષાની અંદર પૂછાય એવી શક્યતા વધારે હશે કે ઓછી? ઓછી. ચિંતા ના કરશો, ખુશ ખબર જેવું છે. તો પ્રશ્નની અંદર છે કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર, એમના પરથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા મેળવો. બે વિદ્યુત ભારો ના તંત્ર ની સ્થિતિ ઊર્જા નું સૂત્ર અને બાહ્ય ક્ષેત્રની અંદર હોય ને ત્યારે. લાસ્ટ લેક્ચર, જે આગળનો લેક્ચર હતો એની અંદર જે છેલ્લો પ્રશ્ન હતો કે ક્ષેત્ર ઓલરેડી છે અને એમાં બે વિદ્યુતભાર પકડીને લાવીએ તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર. બસ, તો એનો જવાબ યાદ રાખવાનો
સમજીને એમાં કઈ યાદ બહુ રાખવાનું નથી, દાખલા માટે મોસ્ટ ટાઈમ પે. તો સ્થિતિ ઉર્જાનું કંઈક આવું સૂત્ર હતું કે આપણે પહેલો વિદ્યુત ભાર લાવીશું ત્યારે ઓલરેડી ક્ષેત્ર છે તો ક્ષેત્રના વોલ્ટેજ V1 ક્ષેત્રના કારણે, ત્યાર પછી બીજો લાવીશું, બીજો વિદ્યુત ભાર લાવીએ ત્યારે ક્ષેત્ર પણ છે અને પહેલો વિદ્યુત ભાર બી છે તો ક્ષેત્રના કારણે 2 પાસે ક્ષેત્રના કારણે, અને સાથે સાથે જ્યારે આપણે લાવીએ ત્યારે સ્થિતિ ઉર્જાનું ડાયરેક્ટ સૂત્ર લખો અથવા પહેલાના કારણે વોલ્ટેજ કે Q1/R12. તો આ સૂત્ર ખ્યાલ આવવો જોઈએ. હવે આની અંદર Q1 જે છે એ આપણે પ્લસ Q ધારીએ અને Q2 બરાબર માઇનસ Q ડાયપોલ માટે. સમજો ડાયપોલ માટે આ ધારણા કરી લઈએ. તો પછી કઈ રીતે બનશે અહીંયા? તો U બરાબર Q1 ની જગ્યાએ પ્લસ Q કરી દઉં છું તો Q V1 પછી અહીંયા માઇનસ Q કરી દઉં છું V2 અને અહીંયા એક પ્લસ Q ને એક માઇનસ એટલે માઇનસ જવાબ રહેશે તો KQ2/R12 થશે આ રીતે. તો અહીંયા આપણને આવું સૂત્ર મળ્યું. Q જો કોમન કાઢી લઈએ તો V1 માઇનસ V2 KQ2/R12. તો આ સૂત્ર મળ્યું. આ સૂત્ર પહેલા આપણે જે મેળવ્યું હતું એમની સાથે કઈ રીતે મેચ થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ધ્યાન દેજો, આ થોડું આકૃતિ પરથી સમજવું પડે એવું છે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર, આની અંદર ડાયપોલ ગોઠવી દઈએ માઇનસ Q પ્લસ Q. અહીંયાનો ખૂણો આપણે થીટા રાખ્યો હતો તો અહીંયાનો ખૂણો પણ થીટા થાય અને અહીંયા અંતર 2a હોય તમે જાણો છો. ઓકે, હવે જુઓ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે જે અત્યારે તમને થોડીક ઓછી સમજ પડે પણ આમ વાંધો નથી આવતો કે અહીંયા ધન હોય, સમજો, ચલો અલગ રીતે સમજાઈ દો તો સમજાઈ જશે. અહીંયા ઋણ છે તો વિદ્યુત ભાર પર બળ કઈ બાજુ લાગે? ક્ષેત્રની દિશામાં. ક્ષેત્રની દિશામાં બળ લાગે અને આપણે એ ડાયરેક્શનની અંદર કાર્ય થાય એને લંબ ડાયરેક્શનમાં કોઈ કાર્ય ના કરવું પડે. કેમ કે તમે વિચારો કે બળ આ બાજુ લાગતું હોય, આ બાજુ કે આ બાજુ, બરાબર, અને તમે લંબ રૂપે જાઓ તો કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર અને પછી ડોટ ગુણાકાર હોય એટલે કોસ આવે એટલે cos 90 એટલે શું થઈ જાય? 0. તો બળને લંબ દિશામાં કોઈ દિવસ કાર્ય કરવું પડે નહીં. એટલે ત્રાસુ હોય તો શું કરવું? પછી આપણે આ બાજુ જાય તો કાર્ય કરવું પડે આ લાઈન પર, આમ 0. ત્રાસુ હોય તો શું કરવું? તો ત્રાસુ હોય તો આપણે એમના ઘટક પાડી દેવાનો. આના બે ઘટક પડે, એક આ રીતે એક આ બાજુ. તો આપણે ક્ષેત્રની ડાયરેક્શનનો ઘટક પસંદ કરવાનો તો એ ખૂણાની પાસેનો ઘટક થાય એટલે આ 2a જે છે એનો ઘટક પડ્યો એટલે આ થાય 2a cos થીટા. તો મિત્રો આટલું જે સ્થાનાંતર છે ને એ લેવાનું કાર્ય માટે. બોલો ખ્યાલ આવ્યો? તો કાર્ય માટે આટલું સ્થાનાંતર આપણે લઈશું અને એ કાર્ય જે છે એ જ સ્થિતિ ઉર્જાનો તફાવત બની જશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કાર્ય. આપણી પાસે આ સૂત્ર જ હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કાર્ય. અને અહીંયા આપણે એકમ વિદ્યુત ભાર લાવીએ એટલે વિદ્યુત સ્થિતિમાન કહેવાય તો એકમ વિદ્યુત ભાર એટલે Q નીકાળી દઈએ. ઓકે, તો કાર્ય બરાબર થઈ જશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કાર્ય. અને કાર્ય બરાબર સૂત્ર છે બળ ગુણાકારમાં સ્થાનાંતર. ધ્યાન દેજો, F બરાબર સૂત્ર છે Q * E ગુણાકારમાં સ્થાનાંતર. Q ની જગ્યાએ આપણે એકમ વિદ્યુત ભાર ધાર્યો, E એટલે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર જે છે ને એ આપણે અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતર કરીશું વિદ્યુત ક્ષેત્ર જે છે એમની વિરુદ્ધ દિશાની અંદર. તો અહીંયા સ્થાનાંતર જે છે લેવાનું છે 2a cos θ. ઓકે, 2a cos θ કેમ કે આ લાઈન પર જ સ્થાનાંતર આપણે લેવાની વાત કરી અને માઈનસ નિશાની આપણે આપી દઈશું
માઇનસ નિશાની કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને આપણે સ્થાનાંતર અહીંયાથી અહીંયા સુધી એટલે કે અહીંયાથી અહીંયા સુધી કરાવીશું 1 થી 2 સુધી. તો આ રીતનું સૂત્ર બની જશે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત. હવે અહીંયા કંઈક રેફરન્સમાં પાછી ભૂલ કરી છે, અહીંયા p લખી નાખ્યું છે, પણ p લખી ના શકાય, 2a q હોય તો લખાય. તો અહીંયા 2a છે, હજુ q ખૂટે છે. તો તમે એવું કરી શકો કે અહીંયા q છે એનો ઉપયોગ અહીંયા કરવાનો છે આમ તો ઇનડાયરેક્ટલી. તો આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ. તો q બરાબર શું થશે? જો q પછી આટલું જે છે -e2a cos θ અને પછી અહીંયા જે છે ને માથાકૂટીયું કામ, ભાઈ 2aq બરાબર p લખીએ તો માઈનસ પછી 2aq ની જગ્યાએ p, તો p અને e cos θ અને સાથે સાથે એક વધારાનું આટલું અક્ષ. તો બસ બુકની અંદર આ રીતે આપણને સાબિત કરી આપ્યું કે u બરાબર -p cos θ અને સાથે સાથે આ કોઈ કિંમત આવશે, અચળ કિંમત આવશે. તો એ આ જે અચળ કિંમત છે ને આપણે અવગણી દઈએ, કેમ કે સંદર્ભ તરીકે આપણે સ્થિતિ ઉર્જા ગમે ત્યાંથી શૂન્યથી ધારણા કરતા હતા. એટલે આ અચળાંક જેટલી કિંમતને નીકાળી દઈએ તો આપણી પાસે જે સૂત્ર બને એ પહેલી રીતે મેળવ્યું હતું એના બરાબર જ બને. સામાન્ય અચળાંકનો ખાલી ફરક છે. તો બસ આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એને. ઓકે, અને ત્યારબાદ લાસ્ટ ની અંદર સમજાવી દઉં કે પેલી એક વાત કરી હતી આપણે કે શરૂઆત આપણે 90 પર રાખવાથી શું ફાયદો થાય. તો એ 90 પર રાખવાનો ફાયદો એ છે, જરા ધ્યાનથી જોશું તો જ ખબર પડશે, પાછી ખબર નહીં પડે નહીં તો હું તમને અલગથી ફરીથી કહી દઉં. આ રીતે ક્ષેત્ર હોય અને ડાયપોલ આ રીતે રાખીએ. ઓકે, તો જો અહીંયા વોલ્ટેજ જે છે ને અને અહીંયા વોલ્ટેજ સરખા હોય એ એવું પછી આપણે એક મુદ્દાની અંદર શીખીશું. સમસ્થિતિમાન પૃષ્ઠ એક વચ્ચે બાકી રાખ્યું છે, એ થોડો અલગ પ્રકારનો ટોપિક હતો. એટલે અહીંયાના વોલ્ટેજ અને અહીંયાના સરખા, તો સરખા વોલ્ટેજ હોય તો કાર્ય ના કરવું પડે. અથવા બીજી રીતે સમજાવું કે જ્યારે આપણે આને અનંત અંતરેથી પકડીને લાવીશું ત્યારે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો વિદ્યુત સ્થિતિમાન જેટલું, એટલે kq/r સમજી લો. તો એમને લાવવું પડે અને પછી આપણે આમને લાવીએ અનંત અંતરેથી, તો એમના માટેનું કાર્ય ઋણ થાય, તો પરિણામી થઈ જાય 0. એટલે એ રીતે બેયના કારણે કોઈ કાર્ય ટોટલ કરવું પડે નહીં. એટલે આપણે આ બંનેને અનંત અંતરેથી લાવવાનું કાર્ય અવગણી દઈએ તો ફક્ત ક્ષેત્રના કારણે કાર્ય બચે. અનંત અંતરેથી પકડીને લાવવાનું કાર્ય જે છે એ 0 થઈ જાય. તમે પ્લસ ને પકડીને લાવો તો કઈક કાર્ય, માઇનસ ને પકડીને લાવો તો એ ઉલટું કાર્ય થાય. એટલે બંનેનો સરવાળો ટોટલ કેટલો થઈ જાય? 0. તો એને અનંત અંતરેથી લાવવા માટેનું જે કાર્ય છે એ સંદર્ભ તરીકે 0 થઈ જાય. તો પછી ખાલી ક્ષેત્રના કારણે જ આપણે જફાઓ કરવાની બચે. તો બસ આ કન્સેપ્ટ એની અંદર સમજાવ્યો છે. તો મિત્રો લાસ્ટ વાળો જે પ્રશ્ન છે એ પરીક્ષા લક્ષી નથી, ફક્ત નોલેજ માટે, અમુક વિદ્યાર્થીઓ માટે જ છે. સમજી લો કે બધા માટે જોરદાર રીતે તૈયાર કરવાની જરૂરિયાત નથી, પણ આપણે કોર્સની અંદર છે એટલે આપણે એને ખાલી એક સમજી લેવો પડે કે અગાઉ મેળવ્યું હતું એ અલગ રીતે પાછું આ રીતે સમજાવી શકાય. ઓકે, તો આની અંદર આપણે બાળકો ડાયપોલની સ્થિતિ ઉર્જા પહેલા પ્રશ્નને બોર્ડ માટે વધારે મહત્વ આપીશું, બીજો પ્રશ્ન એમસીક્યુ માટે મહત્વ આપીશું, નાનકડો સમજાઈ જાય એવો જ છે. ત્રીજા પ્રશ્નની અંદર થોડુંક આમ તેમ ફેરવીને બધું સમજાયું છે, તો એ એટલો બધો ઉપયોગી નથી. ઓકે મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આટલી સુધી રાખીશું.